વિક્રમ સંવત 2077 આસો સાતમ તારીખ 28/10/2021 ગુરુવાર આપણી બ્રહ્મ વિદ્યા સ્વામીનો આજનો આ પવિત્ર દિવસ છે. આપણે સૌ કોઈ શ્રી હરિને રાજી કરવા માટે, પ્રભુને પામવા માટે ને જેમ છે તેમ મહારાજને અને આપણી જાતને સમજવા માટે આપણે પ્રયાસ કરી રહ્યા છીએ. હવે કોઈને પ્રશ્ન કાંઈ હોય તો સુખેથી પ્રશ્ન કરી શકો છો. અને આપણે સૌ કોઈ આજે પ્રશ્નોત્તરી ઉપર જ આવવું છે. કોઈને કાંઈ પ્રશ્ન હોય તો સુખેથી પૂછી શકો છો. તે પછી હું પૂછું, તમારે જવાબ દેવો પડશે ફરજિયાત. એના 10મા વચનામૃતમાં ગુરુજી જ્ઞાની ભક્તને મહારાજે બહુ વધારે વિશેષ ઉપમા દીધો છે. અમારા માટે તો બહુ જરૂરી છે. એવું કંઈ છે નહીં. આમ જોઈને ક્યારેક કે નાની બાબતમાં લેવાઈ જતા હોય તો એમાં તો એવું કીધું કે જ્ઞાની ભક્ત હોય ને મોટી રાજ સમૃદ્ધિ કરતા હોય એ બધું ટળી જાય, હા ભિખારી થઈ જાય ને ઠીકરું લઈને માર્ગ ખાતો અલમસ્ત થકો તોય રહેતો હોય. એના ઉપર થોડુંક રૂપાંતર કરો તો અમને વધારે સુખ આવે. વિવેચન એના ઉપર વિવેચન, રૂપાંતર નહીં. રૂપાંતર તો બદલાવ એટલે થાય. જ્ઞાની એ મારો આત્મા, એમ જે મહારાજે ભગવાને જે કહ્યું છે કૃષ્ણ ભગવાને ગીતામાં, અને શ્રીજી મહારાજે પણ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ એના ભેદને સારી રીતે જાણવા યથાર્થ એના સંદર્ભમાં તેને જ્ઞાન કહીએ એમ મહારાજે કહ્યું છે. અને એ જરૂરી છે. જ્ઞાન વિના સમજણ વિજ્ઞાનનો સ્વીકાર અચળ નથી. સમજાણું? જ્ઞાન વિના સમજણ વગરનો સ્વીકાર અચળ નથી. પછી સ્વીકાર ગમે તે હોય, પરમાત્માનો હોય, સંતનો હોય, શાસ્ત્રનો હોય, ધર્મનો હોય, કોઈ કાંઈ કારણનો હોય, પણ સમજણ વગરનો સ્વીકાર એ અચળ નથી. એટલે સમજણ પૂર્વકનું એટલે જ્ઞાન તો પહેલું જોઈએ. તો હવે જ્ઞાનના ઘણા બધા પ્રકારો છે. રાજસી જ્ઞાન, તામસી જ્ઞાન, સાત્વિક જ્ઞાન. ત્રણ ભેદમાં પાછા ત્રણ: ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. હવે શુદ્ધ સત્વાત્મક એટલે શુદ્ધ સત્તાત્મક જે જ્ઞાન છે એ ઉત્તમમાં ઉત્તમ છે. અને એ જ્ઞાની છે ને એ પરમાત્મા કે મારો આત્મા છે. હવે એ શુદ્ધ સત્તાત્મક જે જ્ઞાન છે તે આત્માને ક્યારે થાય? તો કે જે ભગવાનની મૂર્તિના સુખમાં રસ બસ જે રહેતા હોય પુરુષ, અને એને જ્ઞાન પીરસવાનો કે જ્ઞાન આપવાનો કોઈ લક્ષ્ય જ ન હોય. એને એક જ હોય લક્ષ્ય, ભગવાનને પામી જવું, સુખ લેવું. અને એ મૂર્તિનું સુખ લેતા જેટલું પીરસે ને એટલું એ પીરસે. અને એ પીરસેલું જે જ્ઞાન મળે ને એ શુદ્ધ સત્વાત્મક જ્ઞાન છે. કારણ કે હું તમને જ્ઞાન આપું છું, કથા વાર્તા કરું છું, પણ મને રાગ તો શુદ્ધ સત્વાત્મક નથી.
પણ જે ગુણ છે સત્વગુણ છે, પણ સત્વગુણ એ રાજસી ને તામસી વિચારોથી મિશ્રિત છે. હું જ્ઞાન કથા વાર્તા કરું છું તો સત્વગુણ છે, પણ સત્વગુણમાં મિશ્રણ છે. આ કારણ કે મને તમને જ્ઞાન દેવાનો રાગ છે એટલે રજોગુણ થયો. બીજો કે મને રાગ છે એટલે રજોગુણ થયો, પછી તમે સ્વીકાર ના કરો એટલે મને તમારા પ્રત્યે રોષ ચડે એટલે પછી તમોગુણ ભેડો પાછો. મને એમ થાય કે આ લોકોનું લેવલ જ નથી, આવું નીચું લેવલ છે, આ મારું શું સમજી શકે, આ તમોગુણ ભેડો. હવે રજોગુણ ને તમોગુણ મિશ્રિત જે જ્ઞાન છે ને એ પરમાત્માનો આત્માનો બની શકે. અને એટલે શ્રીજી મહારાજે કહ્યું છે કે શાસ્ત્ર સત્પુરુષ થકી જ સમજવા, એના થકી જ ભણવા, એના થકી શ્રવણ કરવું. મિત્રોદાર ગ્રંથ લખનાર લેખક જે કલમથી એને લેખ લખ્યો હોય, ગ્રંથ લખ્યો હોય, એ ગ્રંથના શબ્દમાં એનામાં રહેલા વર્તતા જે ગુણ છે ને એનો પ્રભાવ શબ્દમાં હોય. અને આપણે પછી ગ્રંથ વાંચીએ ને એટલે આપણી એટલી બધી કક્ષા ન હોય એટલે લખતી વખતનો જે ગુણનો પ્રભાવ છે ને એ સીધો જ આપણને આકર્ષે, ખેંચે આપણને. પછી એ ગ્રંથમાંથી જે આપણે તત્વ કે અર્ક પકડવો પડે ને એ ના પકડી શકીએ. જ્ઞાન બધું જ હતું તેમ છતાંય ભગવાન કૃષ્ણે ઉદ્ધવજીને ગોપી પાસે મોકલ્યા છે. શા માટે મોકલ્યા છે થોડુંક મંથન કરીએ આપણે. ગોપીઓ તો કોઈ શાસ્ત્ર વેતા હતી, ઉદ્ધવ તો બધા શાસ્ત્રનો ઘોળીને પી ગયેલો પુરુષ હતો. તો એને ગોપીઓ પાસે મોકલવાનું કારણ સંદેશા માટે. તો પછી રોજ ગોવાળો ગોપીઓ તો રોજ દહીં દૂધ માખણ વેચવા આવતા જ હતા. કોઈ ચીઠી આપી દીધી તો શું વાંધો હતો? તો ઉદ્ધવજી ઠેઠ લાંબા થયું કારણ હતું. સંદેશો તો નિમિત્ત છે પણ ગોપી પાસે જે જ્ઞાન હતું તે ઉદ્ધવ પાસે નહોતું, એટલે મતલબ જેને આપણે અનુભવ જ્ઞાન કહીએ છીએ, જેને આપણે લક્ષ્યાર્થ જ્ઞાન કહીએ છીએ, જેને આપણે વાચ્યાર્થ જ્ઞાન કહીએ છીએ, અનુભવ કરવું છે. એટલે જ્ઞાનના એમ ભેદ છે. અને એવા પુરુષ પાસેથી જેને જ્ઞાન મેળવું હોય, ગુરુમુખી જ્ઞાન મેળવું હોય, શાસ્ત્રમુખી, ગુરુમુખી અને કર્ણમુખી જ્ઞાનના પ્રકાર છે. કર્ણમુખી એટલે સાંભળે ખાલી, નેત્રમુખી વાંચેલું, અને ગુરુમુખી ત્રણેયમાં ભેદ છે. આ ગુરુમુખી જે જ્ઞાન છે એ શુદ્ધ સત્વાત્મક જ્ઞાન છે. અને એ જ જ્ઞાન પંડના ઉપયોગમાં આવે. બાકી પંડના ઉપયોગમાં એક શબ્દ ન આવે. પીસી શકાય, પીસી શકાય સારી રીતે. અને પીસવું હોય જેને ગ્રહણ કર્યું હોય એ બહુ જ્ઞાની થઈ જાય, સ્થિતિ પહોંચી જાય, બધું થાય, બધું ખરું. પણ અનાદિ મુક્તની સ્થિતિ સુધી તો એ ન પહોંચવા દે, પકડી રાખે.
શું કરવા કે ગુરુમુખી જ્ઞાન નથી, કરુણામુખી છે, નેત્રમુખી છે, મનમુખી છે. મને સંકલ્પ થયો કે હાલ મારે વક્તા થવું છે, એટલે હું સત્સંગી જીવન, નિષ્ફળાંત કાવ્ય ને ભૂષણ ને બધા સંતો એવા પણ ગ્રંથો આ બધા વાંચું ને ગોખું. પછી કોઈ સારા વક્તા હોય તો એની બધી કેસેટો સાંભળું, એમાંથી દાખલા દ્રષ્ટાંતો બધું જે કંઈ સારો સારો મસાલો હોય બધો એ ભેગો કરું અને પછી હું કથા કરવા મંડી પડું. એ મનમુખી જ્ઞાન છે, દુઃખ દે. એના કરતા અજ્ઞાની સારો. શું કરવા સારો અજ્ઞાની કે એક એનું જ ઊંધું હારે, ઓલો કેટલાય ઊંધું હારે. ઓલો એક જ રસ્તો બોલે, ઓલો તો કેટલાયના રસ્તા પંડાઈ જાય, ક્યાંય ને ક્યાંય ગોટે ચડાઈ જાય. તો પછી અજ્ઞાની હારો નહીં, સારો એટલે એના કરતા એમ. કારણ કે એક એનું જ ભૂંડું કરે અને ઓલું કેટલાય નું કરે. એટલે મનમુખી જ્ઞાની હોય ને એનો સંકોચી ન કરે, કદી ન કરે. પછી કર્ણમુખી જ્ઞાન, નેત્રમુખી જ્ઞાન તો ન કરે. પણ ગુરુમુખી જ્ઞાની જે હોય હંમેશા એનો સંગ કરે. અને જે ગુરુમુખી જ્ઞાની હોય એનો સંગ કરે એટલે એ પરમાત્માને પામી જાય, એ અનાદિ મુક્તની સ્થિતિને પામી જાય. પછી એને દેશકાળ લોપવાની કે સંગ લોપવાની કે વિષયો લોપી શકે કે એવી બાબત ત્યાં કોઈ દિવસ આવતી જ નથી, લોપી જ ન શકે. કારણ કે ગુરુમુખી જ્ઞાન પામ્યો છે એટલે એના જ્ઞાનમાં, એ શબ્દમાં એટલો બધો પ્રકાશ છે, તેજ છે. તો ગુણાતીતાન સ્વામી સૂત્ર મેં કીધું હતું ને કે મોટાની સેવા હોય ને એના ગુણ આવ્યા હોય તો દેશકાળ ન લાગે. કેવી રીતે? તો કે બધું જ અંધારું ભેગું થઈને સૂર્ય પાસે રહેવા જાય તો રહી ન શકે. એમ ગુરુમુખી જ્ઞાન જેને મેળવ્યું છે ને એ જ્ઞાનનો પ્રકાશ જ એવો છે, એનો પ્રભાવ જ એવો છે કે ત્યાં ગમે તેટલો માયાનું આવરણ, માયાના કારણો, ગમે તેવી શક્તિ બધી જ ગમે તેટલી ભેળી થઈને જાય પણ તેમ છતાંય છે ને એના પ્રભાવમાં ન લઈ શકે, પરંતુ એના પ્રભાવમાં માયા આવી જાય. એટલે માયા બદલાઈ જાય, નિર્ગુણ થઈ જાય. એ ગુરુમુખી જ્ઞાન એનો એ પ્રભાવ છે. અને શ્રીજી મહારાજે વાતે વાતે બધો વચરામૃત ગ્રંથમાં આપણને એ બતાવ્યું છે ને, મહારાજે છે ને વચરામૃતમાં વાતે વાતે આપણને એ બતાવ્યું. નપુંસક કે મહારાજ કે સંતાન જ ન થાય, આટલી વાતમાં બધું સમજી જવું પડે ને મારે જ તમારે. એમ બતાવ્યું મહારાજે. એટલે જ્ઞાનના બધા એવા બધા ભેદ છે, ઘણા બધા. સારો પ્રશ્ન તમે કર્યો, મસ્ત કર્યો, જરૂરી છે. બાકીનું બધું જ્ઞાન જ છે, પણ એ દિવાલ ઉપર ઉગ્યા જેવા ઘાસ છે. 2 દિવસ વરસાદ, 5 દિવસ વરસાદ ન થાય એટલે સુકાઈ જાય. એ જ રીતે ગુરુમુખી જ્ઞાન નથી એટલે અનુભવ જ્ઞાન નથી એને, એટલે એને દેશકાળ છે ને એને સૂકવી નાખે, સંગ સૂકવી નાખે, એને આ લોકનું પદાર્થ સૂકવી નાખે. એક જગ્યાએ મોટો ઉત્સવ હતો. યજ્ઞ મોટો હતો, 9 દિવસનો.
અને છેલ્લે સમાપ્તિ વખતે જે ખુરશી ઉઠી છે દક્ષિણા માટે, મારા બાપો મારે નજરે જોયેલી વાત છે. મેં દિવસ મેં આ સંતો ધ્યાનમાં હતા, બધા જ પંડિતો, બધા જ વિદ્વાનો, એમાં 8-10 તો મોટા મોટા કોઈ વ્યાકરણ આચાર્ય, કોઈ વેદાંત આચાર્ય. દક્ષિણામાં ફેર રેટ થાચો નહોતો, 500 રૂપિયાનો ફેર હતો. જે યજ્ઞ સંભાળતા હતા એને 500 રૂપિયા ઓછા આપ્યા. ઓલા કે 500 રૂપિયા આપી દો અને વધારે આપો. ઓલો કે કેવી રીતે નક્કી કર્યું એ પ્રમાણે તમે દક્ષિણા આપી છે. મનમુખી જ્ઞાન, નેત્રમુખી જ્ઞાન, કર્ણમુખી જ્ઞાન, વાચ્યાર્થ, આ પરિણામ 500 રૂપિયાની હું કિંમત. એટલે વાત એવી છે, મારે જે લીધું છે, મહારાજ કે જ્ઞાન માર્ગ એવો સમજો જેમાં કોઈ પ્રકારનો દોષ ન આવે. શું બોલ્યા? જ્ઞાન માર્ગ એવો સમજો કે જેમાં કોઈ પ્રકારનો દોષ ન આવે. એટલે ભગવાન શ્રી હરિને મોટા પુરુષોએ આપણને એ ગુરુમુખી જ્ઞાન જે આપ્યું છે ને, એટલે આપણે બધા શીખીએ છીએ. નહીતર આપણું જ્ઞાન છે ને આપણને ગાંડા કરી દે. કોણ કરે? આપણું જ જ્ઞાન આપણને ગાંડા કરે, અને આપણું જ જ્ઞાન આપણું જ ગાંડું ઊંધું વારે. મેં કથા 2-4 વખત કીધેલું છે કે કોઈ જેટલા કામ દોષથી નથી પડ્યા, નથી પતન થયું ને, એટલું જ્ઞાન માર્ગથી પતન થયું છે. એટલે ભગવાન શ્રી હરિ એમ કહે છે, કહેતા મોટા પુરુષો એમ કહેતા કહે છે કે કે એવા અનુભવી પુરુષ હોય ને એની પાસેથી જ્ઞાન સંપાદન કરો. તો એ જ્ઞાન શુદ્ધ સત્વાત્મક આવેલું મને ને તમને શ્રી હરિની મૂર્તિના મહાદિવ્ય સુખના આનંદમાં એવા સંલગ્ન કરી દે, એવા સંલગ્ન કરી દે. સતી દેહે પણ કોઈ પદાર્થ, કોઈ આકર્ષણ, કોઈ કાણી, કોઈ કશું, એમાં કોઈ દિવસ જ્ઞાન એને સારપ દેખાવા ન દે. નકારું જ કરીને મોઢું નાખે, નકારું કરી નાખે, મોઢું નાખે, નકારું કરી નાખે. એક રાજા હતો, દંડેલો ટીપાવીને બધી પરચા કરી ભેગી. પછી એક બકરું લાવ્યા. રાજા કે આ બકરાને જે ધરવી દે એને 5000 રૂપિયા વિના. બધાની તો બકરું ખાઈ ખાય. એક આટલી પૂરી ગાંધી હોય તો એનું પેટ થઈ જાય દળાઈ જેવું. ગરીબમાં ધરી જાય, મંતર લઈ જાય, લાવો મહારાજ લઈ જાઓ. ઓલો બકરાને સારી પેટે લીલો નોકો બધું ઘાસ ને બધું આ રીતે બધું ખવડાવે, પેટ તૂટ થઈ જાય. પછી મહારાજે પાછા લાવે એટલે મહારાજા કે લ્યો મહારાજા આ બકરું ધરવી લાવ્યો છો, પેટ જો તમે તૂટ થઈ ગયું. રાજાએ રચકાની કોર એક પડખે રાખેલી,
બકુર આવીને ભાઈ એક તણકલું મૂકે તો લોખાઈ જાય કે શું આટલું ભીખું જા ઇનામ નહીં મળે. એક તણકલા જેટલું ભીખું લઈ જાય નહીં મળે. તો બધા લઈ ગયા બકુરા, કોઈ નો ધરવી શીખ્યા. હા, પણ એમાં તમારે જેવા કોઈ પુરુષ હશે ગુરુમુખી જ્ઞાની, લાવો મહારાજા. અને મહારાજા કે હવે આ બધા મોટા મોટા બધા લોકો લઈ ગયા તો ધરવી નથી શીખાતા. ભલા માણસ તું તો હાવ ઝોપડા મેળાનો માણસ છે. જ્ઞાની બહુ સમજદાર ભક્ત કે લઈ જાઓ તો પણ હવે નામદાર લઈ જા કે લઈ ગયો. એને આખો દી બકરાને ખાવા જ ન દીધો, આખો દી ન ખાવા દીધો. એ બકરા પાસે લીલું કાન બધું એમને પડ્યું રાખે, મોઢું ખાવા જાય મોઢું નાખે ને બળું દઈને બળકો મારે લાગે મોઢા ઉપર, મોઢું નાખે ને મોઢો લાકડી મારે, ખાવા જાય મોઢો લાકડી નાખે. પછી મોઢું વધે ગયું, ખાઈ શકે લાવ્યા રાજા પાસે, પેટ બેવડું થઈ ગયું. ઓલા લાવતા તો તૂટમ તૂટ પેટ હતું ને આ હાવ બેવડું થઈ ગયું. લો મહારાજા હું ધરી લાવ્યો. રાજાએ પણ આશ્ચર્ય પામી ગયો, મારો મસ્કરી કરે શું મારી નામદાર ખવડાવો, એને રચકો ખવડાવો નામદાર. પડકે દંડી કો લઈને ઉભેલો રાજા એ પછી ને ઓલી રચકાની પારી હાથમાં લઈને બકરાના મોઢે આમના અડાડે, મોઢું ભરું કરે, ઓલો પડકો દંડી કો લઈને એટલે પછી રાજાએ કહ્યું કે કમાલ છે ત્યારે આ તો કે પેટ બેવડ વળી ગયું છે અને તે શું આને ખવડાવ્યું, તો કઈ મોઢું નથી પાડતું. અને ત્યારે પછી ઓલા માણસે કહ્યું કે મેં એને કાંઈ નથી ખવડાવ્યું, ધોકા ખવડાવ્યા. એમ અનુભવી ગુરુમુખી જ્ઞાન છે તે ઇન્દ્રિયો, અંધકરણ અને આત્મા ગમે ત્યાં વિષયોમાં, આકર્ષણમાં, બીજે ત્રીજે ગમે ત્યાં ઐશ્વર્ય, સામર્થ્ય, વચન સિદ્ધપણું વગેરે વગેરે, આ સારામાં સારો ચીંચો કહેવાય. સામર્થ્ય, ઐશ્વર્ય છે ને એ ખૂણો માખણ જેવો સારામાં સારો ચીંચો કહેવાય. આત્મા મોઢું નાખવા જાય તો જ્ઞાન ઓલું દંડીકું મારે એને. અને કોઈ દિવસ એમાં જીવને બદ્ધ ન થાય, આત્મા બદ્ધ ન થાય. માટે જ્ઞાન તો એવા પુરુષ પાસે મેળવવું જોઈએ. હા, બાકી મેં કીધું એમ તો ઘણા બધા પ્રકાર છે. જ્ઞાન પીરસનારા ઘણા મળશે હોય, પણ ક્યાંથી જ્ઞાન મેળવવું એ મારે તમારે વિવેક શીખવો જરૂરી ખરો, બહુ જરૂરી. જ્યારે વક્તા બોલતા હોય ત્યારે અનુભવી પુરુષ હોય, અનુભવી પુરુષ એને એ વક્તાના શબ્દમાંથી દેખાતું હોય કે આ શબ્દ બધા શેકાઈને નીકળે છે. કેવી રીતે નીકળે છે? શેકાય. સ્વાર્થમાંથી, સ્વાર્થની ભઠ્ઠીમાંથી, અહંકારની ભઠ્ઠીમાંથી
માનની ભઠ્ઠીમાંથી, ક્રોધની ભઠ્ઠીમાંથી, કામ વાસનાની ભઠ્ઠીમાંથી, ધન સંપત્તિની લાલચની ભઠ્ઠીમાંથી શબ્દ એમાંથી બહાર આવે છે શેકાઈને. અને એક શબ્દ ભગવાન શ્રીહરિની માધુરી મૂર્તિનો મહાદિવ્ય શીતળ શાંત પ્રકાશ. કેવો પ્રકાશ? શીતળ શાંત પ્રકાશ. અને એ પ્રકાશમાંથી શબ્દ પસાર થઈને આપણા હૃદય સુધી આવે છે. બેમાં ભેદ છે. આ શબ્દ જે નીકળે છે તે સબીજ છે. પહેલો શબ્દ નિર્બીજ છે. એમ શેકાઈ ગયેલું છે બીજ. શેકાઈ ગયેલું બીજ ઉગે નહીં. ગમે તેવી ફળદ્રુપ ધરતીમાં વાવીએ અને સરસ મજાનું મેઘરાજાનું જળ અમૃત જેવું લાઈને પાઈએ અને ગમે તેવું સારામાં સારો અર્ક બનાવી અને ગૌમૂત્ર પાઈએ તો એ બીજ ન ઉગે, કારણ કે શેકાઈ ગયેલું બીજ છે. નિર્બીજ છે, ઓલું સબીજ છે. જ્ઞાની છે, પણ જ્ઞાની ખુદ જ છે ને એ નિર્બીજ છે. વેસનારું જે પાત્ર છે એ જ નિર્બીજ છે, સબીજ બીજ નથી. પાત્ર સબીજ નથી. એને પરમાત્માનો કોઈ સંબંધ જ નથી. એને મૂર્તિનો સંબંધ જ નથી. 5 પાંડવો જંગલમાં ફરતા હતા. કોઈ બ્રાહ્મણને ત્યાં રાત રોકાણની કથા છે. એ ગામમાં રિવાજ હતો કે એક પાડો ઓલા રાક્ષસને આપવો પડતો હતો ખાવા માટે, અને મુખવાસમાં એક માણસ આપવો પડતો. જેને ઘેર રાત હતા ને એનો વારો હતો. ડોશીમાં રડતા હતા. કુંતામાં સાંભળી ગયા, માં કેમ રડો છો? તો કે કાંઈ નહીં, તમે તો અમારા મહેમાન છો, આંગતુક છો, કાંઈ નહીં. માં કુંતા કે પણ કાંઈક છે માં, કંઈક વેદના છે, શા માટે રડો છો? બહુ આગ્રહ કર્યો એટલે કહ્યું કે માં અમારે અહીંયા રાક્ષસ એવો ભયંકર છે. આવું બધું કારણ કીધું જે હતું તે. તો કુંતાએ કહ્યું કે માં તમે ચિંતા ન કરો, તમારે એક ને એક દીકરો છે, મારે 5 છે. એને તો માણસ ખાવાનું કામ છે, એને તમારો દીકરો જોઈએ એવું થોડુંક છે. મારા 5 માંથી એક આપી દઉં. ના હો, એવું ન બને, તમે તો અમારા મહેમાન છો. એ કુંતા કે તમે ચિંતા ન કરો માં. પછી નક્કી કર્યું. કુંતાએ ભીમને કહ્યું કે તારે જ આવવાનું છે, એના માટે ભોજન બનાવવાનું હતું. તે બધું ભોજન બનાવ્યું ગાડા ભરી કરી. અને ભીમી ગયો. એને જે ખવડાવવું હતું એ ભીમે ખવડાવી દીધું, પૂરું કરી દીધું. પછી પરત પાછો આવ્યો. ઓલાનું તો મૃત્યુ થઈ ગયું, રાક્ષસનો તો વધ થઈ ગયો. ભીમ પાછો આવ્યો. હવે ખબર પડી આવું થયું, આને આવી રીતે આ કુંતીના દીકરા બધાને ખબર નહોતી કે આ ભીમ છે કે એવું કાંઈ, બધું ગુપ્ત હતું. તો કે આ મહેમાન આવ્યા છે, એના દીકરાએ રાક્ષસનો વધ કર્યો છે, એટલે આપણે એના કાર્યને બિરદાવવું જોઈએ, આપણે એનું અભિવાદન કરવું જોઈએ. એમ કરીને કામ બધું ભેગું થયું, આગળ થયું. એટલે યુધિષ્ઠિર ને કુંતા ને અર્જુન બધા બેઠા રાત્રે. તો વિચાર કર્યો કે આ લોકો તો આવું બધું આપણને આપણું અભિવાદન કરવા માંગે છે, બિરદાવવા માંગે, શું કરશું? તો કે આપણે અત્યારે રાત્રે નીકળી જઈએ. પછી એ નીકળતા હતા ને આ લોકોને ખબર પડી ગઈ. તો કે તમે કેમ? તો કે બસ હવે અમે આગળ
વિચરણમાં જઈએ છીએ. અમારો સમય અહીં રોકાવાનો જે હતો તે પૂરો થઈ ગયો. પણ અમે તો આવું બધું તૈયારી કરી, આખું ગામ શણગારેલું બધું ને ઘણી બધી તૈયારી કરેલી, અને અમારે તમારા દીકરાનું આવી રીતે સન્માન કરવું છે. અને ત્યારે જે એ દૃષ્ટિને જવાબ આપ્યો ને એ મારે તમારે સમજવા જેવો છે. એને એ કહ્યું કે આ અમારું લક્ષ્ય નથી. એ સમજાયું. શું કીધું? આ રાક્ષસનો વધ કરીને તમારું જે કામ કર્યું ને એ અમારું લક્ષ્ય નથી. અમારું લક્ષ્ય તો વિચરણ કરવાનો છે. આ તો થયું તે થયું, આ તો સાઈડ બિઝનેસ છે. વધારે પૈસા હોય તો રોકે, કોઈના પૈસા તો કોઈની મહેનત, આવું થતું હોય ને. એમ છે ને, આપણને જ્ઞાન પીરસતા હોય ને એ લક્ષ્ય ન હોય એનું. ગોપાળાન સ્વામી લખ્યું છે, સ્વામી એવું લખ્યું છે, દયાએ કરી દે. શબ્દ એવો વાપર્યો સ્વામી. સ્વામી કે દયાએ કરીને મુમુક્ષુ પાસે વાત કરવી, પણ એના ગુણ દોષમાં બાધ પામવું નહીં. જબરી વાત છે. હવે જેને આ લક્ષ્ય હોય એ બાદ પામી જાય, ન હોય એ ન બાદ પામે. અને એના થકી જે જ્ઞાન મળે તે જ્ઞાન સ્વદોષ દર્શન કરાવી શકે. એ જ્ઞાન સ્વદોષ દર્શન કરાવી શકે, અને બાકીનું જ્ઞાન પરદોષ દર્શન કરાવી શકે અને સ્વદોષનું પોષણ કરી શકે. કઈ ફેર દેખાય કે નથી દેખાતો? સ્વદોષનું પોષણ કરે, પરદોષનું પોષણ કરે, સ્વદોષનું પોષણ કરે. પણ વાત સમજવા જેવી એ છે કે સ્વદોષનું પોષણ કરે છે તો એને કામ ક્રોધાથી બળવાન બનાવે છે અને ઓલાને નિર્બળ બનાવે છે. મહારાજે ના પાડી છે. મહારાજ કે સત્પુરુષ પાસે શાસ્ત્ર શીખવા, ભણવા, વાંચવા સ્વબુદ્ધિથી આપણે વાંચીએ ને સાંભળીએ ને એમાં બધું આપણે બધું બાકી મારી નક્કી કરી લીધું હોય. પછી આ મેં શું કીધું કે પછી એ ભૂલાતું જ નથી. એક વખત ગોખી નહીં કે મને તબલાના તાલ આવડી ગયો, ઈંચ ને ચલતી વગાડતા હું બીજું ગાંજો બાપા. અને પછી હું મુક્ત સ્વામી પાસે શીખવા જઉં તો મને આવડે જ નહીં પછી, કારણ કે એ મને શીખડાવી જાય પછી હું ગાંજા બાપા ગાંજો બાપા મૂકું જ નહીં. હોતું મૂકું આટલું છૂટે જ નહીં. આ ક્રમ છે, સૃષ્ટિનો ક્રમ છે ને. એક વખત ગોખાઈ ગયો પછી નથી આવતો. હું એક જગ્યાએ રહેતો હતો, વિદ્યાર્થી ભવનમાં, પેલા ઘણા વર્ષ પહેલાની વાત છે. તો છોકરાઓ સંવાદ કરતા, તો સમાજમાં એવું આવતું કે ઓ તિલકવાળા ભાઈ, આ શું તિલક કાઢ્યા છે ભાલમાં, વળી નાવું ધોવું પાઠ પૂજા, આ નિયમના તાર છે. તો સંવાદ આવતો. હવે છોકરો જે સંવાદ કરતો તેને ગોખાઈ ગયો કે ઓ તિલકવાળા ભાઈ, આ તાલ શું ભાલમાં વળી નાવું ધોવું પાઠ પૂજા. એટલે આ તો અર્થો કરી જતો. ઓ તિલકવાળા ભાઈ, આ તાલ શું ભાલમાં વળી તિલક નાવું ધોવું પૂજા પાઠ, આ તાલ. અને એને હું ગોખાઈ ગયેલો, બાલમાં વળી નવું ધોવું એટલે બાલ. એટલે ઘણી વખત શું છે કે ગોખાઈ ગયું હોય ને, હું ઘણી વખત કહું કે આ સાધકો કીર્તન કે વચાણ કંઠસ્થ કરે પછી સીધું સભામાં ન બોલાતો એમ. સામે તમે કીર્તન અને વચનનો ચોપડો લઈને બેસો, ગુરુમુખી કરવું છે. નહીતર એ વખત ગોખાઈ ગયો હોય ને પછી ઓટો શબ્દ ન બદલાય ગઈ જાય.
ગમે તેમ પ્રયત્ન કરે તો એ ન બદલાવે છે. માટે શાસ્ત્ર આપણે વાંચીએ છીએ, સારું છે, વાંચવા જોઈએ, જરૂરી છે, અભ્યાસ કરવો જોઈએ. પણ જે પ્રકરણ, જે ગ્રંથ, જે શાસ્ત્ર આપણે વાંચીએ છીએ ને એને આપણી રીતે વંચાય ખરું, સમજાય નહીં. સમજવાનો પ્રયત્ન નહીં કરવાનો, વાંચવાનો પૂરેપૂરો પુરુષાર્થ કરવાનો. અને જ્યારે સમજવાનો વિચાર આવે ત્યારે સત્પુર જોઈ પહોંચી જવાનો. નકર બફાય છે. વાંચશો તો નહીં બફાય, પણ સમજશો એટલે બફાવાનું. કારણ કે એ શાસ્ત્રમાં જ્યારે ભગવાને કે મોટા પુરુષે લખ્યું હોય તો એને લખ્યું હોય તો પછી એના લખવાનો જે સંદર્ભ છે એ તો એનો નજીક હોય એ જાણી શકે. શબ્દ બધા જાણી શકે, પણ એનો સંદર્ભ જે છે એ તો નિકટ હોય એ જ જાણી શકે, એ જ સંદર્ભ સમજાવી શકે. એટલે ખોખા કરતા ફોતરા કરતા જે બીજ છે ને એનું મહત્વ છે, અને ફોતરા કરતા બીજ છે એમાં બધું રાસાયણિક છે, એમાં બધું તત્વ છે. અને ખરેખર એ ફોતરાને ન ઓળખવું જોઈએ, પણ બીજને ઓળખવું જોઈએ. શાસ્ત્રમાં આ બધા વિષય લખાણા હોય, એમાં દાખલા દ્રષ્ટાંતો બીજું ત્રીજું બધું લખાણ હોય, શબ્દ લખાણા હોય, શબ્દ પ્રયોગ થયો હોય. અને સંતો ઘણી વખત પ્રશ્ન પૂછે, એમ બહુ પૂછો. પછી આજે જ મૂર્તિ સામે પૂછ્યું હતું, તમે બધા આજે ભંડારમાં સાફસફ કરતા હતા, બેઠા હતા, પ્રશ્ન પૂછ્યો મને આજે. એમને પ્રશ્ન પૂછ્યો, મેં વચરાણું લાવો કીધું. અને આગળ પાછળ મહારાજે કયા પ્રકારને જોઈન્ટ કર્યું ને, એક શબ્દ હોય ને એના 1000 અર્થ થાય એક શબ્દના. એ શબ્દ કયા પ્રકરણમાં, કયા પુરુષ માટે અને કયા વાક્યમાં અને કેવી રીતે એ શબ્દ પ્રયોગ કર્યો, જોડ્યો છે, એના ઉપર એનો આખો અર્થ થાય. હવે એ આપણને કાંઈ ખબર હોય નહીં, અને આપણે કીધું પછી શાસ્ત્ર વાંચી દીધું, પકડી ગઈ, પકડાઈ ગયું. પછી મેં કીધું એમ થાય, બાલમાં વળી ના આવતું ત્યારે જાય નહીં પાછું. અને આખો અર્થ બધો જુદો થઈ જાય તો બધું બફાય. પછી ખુદ પુરુષોત્તમ નારાયણ આવી અને સમજાવે તો એ આપણે આપણું પકડેલું પૂંછડું મૂકી નહીં. વાત ટૂંકમાં કહું એવું છે, એક મગરી હતી, મગર. એને મગરાને કહ્યું, ચલો વખાણ બહુ કરે કે જાંબુડા ઉપર એક વાંદરો રહે ને મીઠા મીઠા જાંબુડા ખાય, સ્વાદિષ્ટ. આ જાંબુડા એટલા બધા મીઠા, એ જાંબુડા જે મીઠા ખાતો હોય, વાંદરો એનું કાળજું કેટલું મીઠું છે. એટલે એની પત્ની આને મગરીએ ઓલા પાસે હટ પકડી કે મને વાંદરો લાવી દો, મારે એનું કાળજું ખાવું, એનું કાળજું ખાવું. એ પછી ઓલો મગર એની બંધી કરી, પછી એની પીઠ ઉપર બેઠો. ત્યાં તો પાણીમાં હેળી ગયું ઊંડું બધું. વાંદરો કે ક્યાં? પછી અધવૈચે પહોંચ્યું, પછી આંડો પડ્યો એને કે તાર ભાભીને તારું કાળજું ખાવું છે. વાંદરો હોશિયાર ખરો પણ નહીં, આદિ માનવ ને. ભલા માણસ, મિત્ર, ભાઈબંધ, મારી ભાભીને કાળજું ખાવું ભલામણ. એ વખતે પહેલા કહેવું જોઈએ કે કાળજું ધોઈ ગામડા પર મૂક્યું મેં. ઓલો ગાલો પાછા વાંદરો બધું છલાંગ મારી પછી ચડી ગયો ગામડા ઉપર. આવે નીચે પછી વળે ઘણો બધો પટપટ આવ્યો, લટોડિયા પટોડિયા કર્યા, બધું કર્યું, મગર આંસુ પાડ્યા, બધું ઘણું બધું કર્યું. એટલે પછી
વાંદરો કે હારું વાલો આવો એમ કરી અને વાંદરો નીચે આવ્યો, પણ થોડોક એનું ઘૂંસડું હતું ને એ બે પગ વચ્ચે ગોળ ઘૂંસડું કરીને દબાઈ દીધું અને બેઠો ક્યાં તો કરે જાંબુડાનું મૂળિયું હતું ને એની પર બેસી જશે. એટલે ઓલાએ છે ને પછી એને ઘૂંસડું માની અને જાંબુડાનું છે ને પછી મૂળિયું પીકડું અને વાંદરો પછી મીડો ઉપર જઈને ઢેકડા મારવા. આવી વાત છે. પછી તો ઘણા બધા લટોડિયા પટોડિયા બધું કર્યું અને પછી ઓલો વાંદરો કે ઘૂંસડો મારું પકડવાનું હતું ને જાંબુડાનું ગોળિયું તે પકડી લીધું. હવે ઠેકડા માર્યા કરતા હાથમાં એમ આવતું છે કઈ કાંઈ. અને પછી જે મગર ગયો અને એની પત્ની જે ગગલાયો છે ને એ વાત બહુ અદભુત છે. એટલો ગગલાયો હારા કે મીઠા વગર નાખે. તારું ડોહું કાઢતું કે ફૂંકાવાતું છે ઉપર કે કાઢતું તો હૃદયમાં હોય. આવી કથા સંતો કહેતા એમ. એટલે મારી વાત કહેવાની એમ છે કે ઘણી વખત જે પકડવાનું હોય ને ન પકડાય, ન પકડવાનું એ પકડાઈ જાય. પછી જ્ઞાન માર્ગમાં બફાય બહુ અને બીજામાં બફાય તો સારું, પણ જ્ઞાન માર્ગમાં બફાય એટલે એનો વઘાર ન થાય. આ બધું ઊંધું જ મારે તમારે ગંધાય. પછી અમે એક વખત અણકોટ કરતા હતા, એમાં મારી ભૂલ થઈ ગઈ. તે જલેબીનો હાથો નાખવાનો હતો, તે પછી મેંદાના બદલે છે ને અડદના લોટનો હાથો નાખી દીધો અને 2 દી થયા પછી જે ગંધ એમાંથી આવી, હા પવલી એટલી ગંધાય તમારે બીજી જોઈ ગરીબ ગંધ હતા નહીં. જાવ કીધું હવે 3 વાગે મોકલા જાવ તો કીધું બાઈક નાખ્યા. એને બેચારે છે ને રૂમાલ બધું નાખે બાંધી કેમ આપણે માસ્ક રાખીને એમ કરી પાવ લઈ નાખવાય. એટલે ઘણી વખત આવું થાય એમ સંભવ છે. અને એ આવું જે જ્ઞાન છે ને એટલું ગંધાય તે કોઈ હિસાબ નહીં. માથું ફાટી જાય એટલું ગંધાય. અને એટલે શ્રીજી મહારાજ એમ કહે છે પંચ વર્તમાન તપાસો, ઉપાસના તપાસો, નિશ્ચય તપાસો, ત્યાગ વૈરાગ તપાસો, એને ધ્યાન ભજનનું અંગ છે કે નથી તપાસો, એની સ્થિતિ જરાક જુઓ. અને એની સ્થિતિ જાણ્યા પછી તમે સત્સંગ કરો, સમાગમ કરો અને જ્ઞાન સંપાદન કરો તો મહાપુરુષ એમ કહે છે કે એવા પુરુષ પાસેથી જ્યારે જ્ઞાન મેળવું છે ત્યારે તમારા અંતકરણને એના અંતકરણ જેવું શુદ્ધ કરશે. કેવું કરશે? એના અંતકરણ જેવું શુદ્ધ કરશે. અને જ્યાં સુધી આપણા અંતકરણની શુદ્ધિ નથી થઈ ત્યાં સુધીનો બધો ડખો રહેવાનો, તો બહુ રહેવાનો જબરો. ચાલો પ્રશ્ન આવ્યા છે. હમણાં એક પ્રશ્ન એ છે કે મારા ઘરમાં સત્સંગ નથી ને મારે સત્સંગ કરવો છે તો મારે શું કરવું? એ પ્રશ્ન એ છે. ઘણી જગ્યાએ હોય છે આવું કે ઘરમાં પરિવારમાં કોઈને સત્સંગ ના હોય, દીકરા દીકરીઓ પુત્ર વધુ એને સત્સંગ કરવો હોય યા તો કોઈ સંતોની કથા સાંભળીને, કોઈ કથા હરિભક્તોની વાત સાંભળીને ભગવાનને પામી જવા અને ભગવાનને ભજવા માટેના આવા બધા સંકલ્પો થતા હોય છે. પણ ઘરમાં ઘણી બધી અડચણો હોય, આવા બધા
કારણો ઘણી જગ્યાએ બનતા હોય છે. હવે જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે તો પરમાત્માનું ભજન, નામ સ્મરણ, પ્રતિક્રિયામાં અભ્યાસ કરવાનો જો ખટકો રાખીને ભજન થાય તો એ ભક્તિના પ્રભાવે, એ ભજનના પ્રભાવે ધીમે ધીમે જે ભજન કરતા હોય બહેનો, તે બહેનોના હાથના રોટલા ખાવાથી ઓલા બધાની બુદ્ધિ સાત્વિક થાય. એટલે એક જ રસ્તો, ભજન કરવું જોઈએ. સ્વામિનારાયણ 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 મંત્ર જપ હાલતા ચાલતા, ખાતા પીતા, રસોઈ કરતા, માણી ભરતા વગેરે વગેરે, વાળતા ચોડતા, શાક સમારતા, ભજન કરતા 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 એ મંત્રનો પ્રભાવ એવો છે કે જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. જે સંચિત કર્મો છે ને એ બધા બળીને ખાક થઈ જાય. પછી રહ્યા પ્રારબ્ધ. પછી પ્રારબ્ધ રહ્યા ને એ પરમાત્મા એ કોઈ ચેષ્ટા દ્વારા એ પ્રારબ્ધ બધું પછી ચોખ્ખું કરે ને ટળાવે. ચેષ્ટામાં હિંસા પ્રારબ્ધ છે ને ઠાકોરજી ભોગવાવે. શું કરે છે? સમર્થ પણ ભોગવાવે, અને ભોગવાવી અને પછી એને ચોખ્ખો કરે. એક સંત બીમાર પડ્યા, મહારાજ જોવા આવવાના હતા. એટલે સ્વામીને ખબર પડી કે મહારાજ દર્શન દેવા આવે છે. તાવ ઉભો હતો, અતિ શરીરમાં ઠંડી લાગતી હતી, 2-5 ગોદડા ઓઢાડેલા તો એ થયું શરીર કાયા. અને મહારાજ દર્શન દેવા આવવાના હતા. એટલે સ્વામીને કોઈએ કહ્યું કે મહારાજ તમને દર્શન દેવા માટે થઈને આવે છે, તમે બીમાર છો. તો સ્વામીએ પછી તાવ જે શરીરમાં હતો ને તે ગોદડી મૂકી દીધો. આવા સમર્થ પુરુષ. અને એ ગોદડી મૂકી દીધો. મહારાજ આવ્યા, દર્શન કર્યા, દંડવટ કર્યા. મહારાજે મસ્તક ઉપર હાથ મૂક્યો, બાથમાં લઈને બેઠા. મહારાજ પછી જે કંઈ વ્યવસ્થા કરી હતી બેસવાની, મહારાજની બેઠકની ત્યાં બેઠા. મહારાજે મીઠી મીઠી વાતો કરી. અંદર એમની બધું જ જાણતો હતો, પણ તોય પછી વાતો ન અંતે પછી મહારાજે પૂછ્યું, સ્વામી આ ગોદડી કેમ ધરું છે? તો કે મહારાજ તમે દર્શન દાન દેવા આવવાના હતા, તાવ શરીરમાં બહુ હતો, તો તમારા દર્શનનું સુખ ન આવે, વાણી પ્રસાદનું સુખ ન આવે. મેં ઘડીભર તાવ છે ને આ ગોદડી મૂકી દીધું. મહારાજ કે સ્વામી લઈ લો પાછું, જલ્દી લઈ લો. કેમ? તો કે તમારા 7 જન્મની કસર ટાળવા માટે થઈને આ તાવને મૂક્યો છે. લઈ લો, નહીં તો તમારે 7 જન્મ લેવા પડશે. 7 જન્મમાં આ બધી જ વ્યાધિઓ ભોગવવી પડશે. પછી મારે તે ચપટી વગાડીને સમાધિ કરાવી. સમાધિમાં આગલા 7 જન્મ જે લેવાના હતા તે બધું જ મારે તે ચિત્ર આખું સમાધિ બતાવી દીધું. જાયગા સમાધિમાંથી તે મહારાજના ચરણમાં ઢળી પીડા. આ જોડીને પ્રભુને પ્રાર્થના કરી. મહારાજ કે બોલો. અરે મહારાજ મને હું તાવ લઈ લો, સ્વીકારી લો, મારે જન્મ નથી લેવા આવે. જોઈ લીધું. મહારાજ કે કેમ? બસ જોઈ લીધું. મહારાજ કે આ તમારો 7 દિવસનો તાવ તમારી 7 જન્મની કસર ટાળે એવો છે, એટલે તમારે આ છે ને પીડા ભોગવવી પડશે. મહારાજને કે મારા 7 દિવસ નહીં પણ 7 મહિના 7 વરા ભોગવાવું છે. ઓળું નહીં કે ઓળું નહીં, કેવું ઓળું દેખાડવી નહીં કે. પછી તો પ્રભુ કૃપાળુ છે. મહારાજ કે સારું, તમે તાવ સ્વીકારી લીધો. મહારાજ કે આવતીકાલે તમારું શરીર છૂટી જશે અને અમારી મૂર્તિના સુખમાં તમને મૂકી દઈશું. એટલે ક્યાંક આવું હોઈ શકે.
તો વાત એ છે કે જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. સંચિત કર્મ બધા જ નષ્ટ થઈ જાય. આત્મા એવો બળવાન થઈ જાય, ચોખ્ખો થઈ જાય, અને પછી પરમાત્મા પ્રારબ્ધ ભોગવે, કામ ન ભોગવે. કારણ કે ચોખ્ખો નથી, બળવાન નથી ને. એટલે જો પ્રારબ્ધ ભોગવાવે ને તો ઓલાને સંકલ્પ કઈક થાય તો પાછું ચીબડું વહેકી જાય, ભોગવી ના થઈ ને. અને પછી પરમાત્મા જયારે આત્માને શુદ્ધ કરે ને ત્યારે એને પ્રારબ્ધ છે ને ભોગવવાનો આનંદ હોય, એટલે ભોગ આવે છે. જો કે પ્રારબ્ધ ભોગવવાનો આનંદ હોય ને, અને એ પ્રારબ્ધમાં કોઈ ઠેસ મારે કે પ્રારબ્ધને કદાચ કોઈ થોડો પૂતળો ફેરવવા માટે થઈને પ્રયત્ન કરે ને તો એને વેદના થાય. આમ ઉલટું થઈ જાય. જો ને ભગવાને કૃપા કરી પછી સુદામા રડવા માંડ્યા. નહીતર કોઈ કૃપા કરે રાજી થાય ને અઢળક ધન સંપત્તિનો ઢગલો કરે પછી રોય કે બીજા રોવરાવે. ધન સંપત્તિના મદમાં બધા રોવરાવે તો ગમે તેને અડબેઠે લે રડવા માંડ્યા. મારા ઠાકોરજી આમ કેમ કહ્યું, મને પીડા કેમ આપી? જો એની પીડા ને આપણી પીડા જો. હે દ્વારકાધીશ, જય ઠાકોરજી, મને બસ હું પાત્ર નથી, આટલા વર્ષોથી તારી આરાધના કરું છું તો હજુ હું તારી ભક્તિને પાત્ર ન બન્યો તે મને આવો ભયંકર દંડ આપ્યો. આટલી પીડા, આવું દુઃખ આપ્યું પ્રભુ. આ લોકોની દ્રષ્ટિએ જોઈએ તો સુદામાનું દુઃખ લઈ લીધું તો એ કે મને આવું દુઃખ આપ્યું. આ છે ને ગુરુમુખી જ્ઞાની પુરુષ છે ને બોલી શકે. અને ઠાકોરજી પાત્ર કરે પછી જેને પ્રારબ્ધ ભોગવાવે. બાકી મંત્ર જપથી મેં કીધું તેમ સંચિત કર્મ બધા નષ્ટ થઈ જાય છે. માટે આવું હોય ત્યારે ઠાકોરજીનું ભજન ખૂબ કરું. સંકલ્પો ખરાબ થાય છે તો એના સંદર્ભમાં લોયાના છઠ્ઠામાં શ્રીજી મહારાજે બહુ સરસ મજાનો સરળ ઉપાય બતાવ્યો છે કે જ્યારે ગુંડાગાળ સંકલ્પો થતા હોય કોઈને પણ, ત્યારે મહારાજ કે ઉચ્ચ સ્વરે નિર્ગજ થઈને તાળી વજાડીને સ્વામિનારાયણ 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 ઉચ્ચ સ્વરે ભજન કરું. અને મોટા મોટા પરમહંસો ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી વગેરે વગેરે મોટા મોટા પરમહંસોને મહારાજ કે સ્તુતિ અને પ્રાર્થના કરવી. મહારાજ કે ગમે તેવા ગુંડાગાળ સંકલ્પો થતા હોય તો એ ટળી જાય. અને આ સિવાય મહારાજ કે ગાઢ સંકલ્પ ટાળવાનો બીજો કોઈ ઉપાય જ નથી, એક જ છે. માટે જ્યારે જે ઘડીએ જે સમયે સંકલ્પ ઉઠો તુર સ્વામિનારાયણ 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 અડચણ થતી હોય ઘરમાં કોઈને તો પછી આપણે સાંભળે એટલા સ્વારી, બીજા કોઈ સાંભળે બીજાને વિક્ષેપ થાય એમ નહીં. અને એમ મંત્ર તુરત જ જપ શરૂ કરી દેવા. અને એક સૃષ્ટિનો નિયમ જ છે, ત્યારે આપણે હોતા હોય પછી દિવાલ ટેકીને અંદર ચોર ટપતા આપણા ઘરમાં આવતા જોયા. અને પછી આપણે હોતા હોતા જો સાદ કરીએ ભાઈઓ દોડજો, એ દોડજો દોડજો, પ્રેમજીભાઈ દોડજો, જયભાઈ દોડજો. તો શું થાય? ચોર ટપીને પાછા વયા જાય. અને આપણે ઉતારીને ભાઈ ગયા હોય ને ગોદડું ઉડીને હોય જાય બોલી જ નહીં ગાઢેડાની જેમ. ગાઢેડા ને એવું હોય આગળ વાગડતું હોય ને પાછળ સિંહ ખાતો હોય તોય વાગડતું હોય. બોલો, મોતના મુખમાં એવું છે પણ તોય વાગડતું હોય.
જો આપણે સાદ કરીએ તો ચોરવાયા જાય. એમ મહારાજનું સ્મરણ કરવું એનો મિનિંગ એમ છે કે જ્યારે આપણને આવો ભય છે સંકલ્પ રૂપી ચોરનો, સંકલ્પ રૂપી જ્યારે આવા ત્રાસવાદીઓનો, ત્યારે ઠાકોરજીના શરણે વહી જવું જોઈએ. તો નિર્ભય ગાડીનો એક્સિડન્ટ થયો, ભયંકર એક્સિડન્ટ થયો, કોઈનું મૃત્યુ થઈ ગયું, એવું એક્સિડન્ટ થયું આપણા હાથે, પછી દોડીને ક્યાં જવાય? પોલીસ સ્ટેશને જવાય. તો નિર્ભય અને પોલીસ સ્ટેશને ન ગયો, ટોળું ભેગું થઈને બધું ટીપી નાખે આપણને. હવે પોલીસ સાહેબ સરકારના એક કર્મચારી, અને કર્મચારીના આશરે જવાથી માણસ નિર્ભય થઈ જાય છે. તો આ તો સરકારનો સરકાર છે. એના મંત્ર જપ શરૂ કરીએ એટલે એના આશ્રય ગયા આપણે, એના આશ્રય ગયા એટલે પછી ગાઢ સંકલ્પ રૂપી ચોર ભાગે. ઉભા નો અરે ઉભી મૂંછડીએ ભાગે. પણ એવી રીતે મંત્ર જપ થવા જોઈએ. એક આ વાત છે. બીજું, હવે અહીંયા ગુરુનો પ્રશ્ન છે કે મારે કોઈ ગુરુ નથી, તો ગુરુ સ્વીકારવા જોઈએ, આશ્રય સ્વીકારી લેવો જોઈએ. કારણ કે આશ્રય વિના તો આપણું રક્ષણ કોણ કરે? આશ્રય વિના તો આપણે સમજ કોણ આપે? ઘડતર કોણ કરે? આ લોકની ઈચ્છાઓ, વાસનાઓ, આ લોકની કામનાઓ, એ બધું કોણ છોડાવે? અને સમજી અને સત્સંગ કરવો, આજે આપણો આખો વિષય એના ઉપર ચાલ્યો છે. જ્ઞાની સમજીને સત્સંગ કરશું તો ખબર નથી કે શું તકલીફ ઊભી થઈ છે. પરંતુ સ્થિતિ, પરમાત્માનો સંબંધ, આ બધું જ મારા બાપ તપાસવું જોઈએ. અને એ તપાસવાની આપણી પાસે ફુરસત કે સમય ન હોય, યા તો એવી શક્તિ ના હોય, તો પછી જે આપણને કોઈ અનુભવી પુરુષો બતાવતા હોય, તો એ અનુભવી પુરુષના વચન સ્વીકાર કરી લઈએ. એનું નામ કહેવાય સમાધાન. શું કહેવાય? એનું નામ કહેવાય સમાધાન. માટે આ સાંખ્યિકી માતાઓ છે ને, બહુ પવિત્ર છે, એમનો સત્સંગ કરજો. તમને હરિભક્તોની વિનંતી કરું છું કે તમારા ધર્મપત્નીઓ, તમારી દીકરીઓ હોય, કોઈ હોય તમારા ઘરમાં સભ્યો, બહેનો, તો એમને પણ આ સાંખ્યિકી માતાની સાથે એમના સંબંધમાં એમના થકી જ્ઞાન પ્રાપ્ત થાય, ઘડતર થાય, સમજ સાચી સત્સંગને મળે. આવો બધા છે ને પ્રયત્ન કરજો. પછી એક છે પ્રશ્ન, અક્ષરધામનું વર્ણન કરો. હવે આના માટે થોડોક સમય હોય તો વધારે અનુકૂળ આવે, પણ સમય મળશે તો આપણે આ વિષય લઈશું. જરૂરી તો ખરું જાણવું કે જે ઘેર જવું છે તે ઘર આપણે કેટલું મોટું છે, કેટલા બેડરૂમ છે, કેવા બેડરૂમ છે, બાથરૂમ કેવું છે, એસી છે કે નથી, ફેન બેન છે કે નહીં, પાછા ઓલા જૂના બોથાલા વાળા કઈ કેવા છે ખબર? રેલવે સ્ટેશનમાં મોટા બોથાલા ફેન આમના માલતા ક્યારેક ક્યારેક પાંપડું ફરતું હોય. એટલે આમ તો આ સૃષ્ટિનો નિયમ જ છે. મને હમણાં એક હરિભગતનો ફોન આવ્યો હતો. મને કે
ફોન આવ્યો છે અને હવે કંઈક મહારાજની તમારી કૃપા થઈ હોય એવું લાગે છે કે ઘણા બધા આમના વૈયા ગયા મારા કે અને હવે કે ફોન આવ્યો છે એટલે કંઈક થાય એવો છે. પછી મને કે ઘર જોવા આવવાના છે મારું કે. મેં કીધું આવી તો જોવું જ પડે ને, જેને આવવાનું છે એને ઘર તો જોવું છે. તમે જે અહીંયા ખોટા બળકા પૂક્યા હો, અમારું ઘર તો આવું છે, 5 બેડરૂમ છે, AC છે, પંખો છે, બધા બેડરૂમમાં 3 પંખા છે, ગેસની લાઈન છે, બધું છે. અને ઓલી પાણીને આવે તે મેચના પોતા સિવાય કઈ ન હોય, લીલા પોતા ન હરગે, એટલે સાણા હોય તો હરગે રસોઈ થાય. આવું બધું થાય એમ. વાત સાચી છે કે આપણે અક્ષરધામમાં જવું છે, રહેવું છે. આ લોકોની દ્રષ્ટિએ આપણે બોલીએ, બાકી તો અક્ષરધામમાં જ છીએ, કંઈ જવાની વાત છે જ નહીં. પણ આ લોકોની દ્રષ્ટિની શિષ્ટાચાર પ્રમાણે આપણે જો વાત કરીએ તો અક્ષરધામ કેવું છે, કેવું મોટું છે, થોડું જાણવું તો જોઈએ. નહીં તો પછી એમ થાય કે આટલા બધા હમે ચૂપ નહીં શું થાય છે. પછી એક ઓરડો ગયા ને આપણા બધા કેવી રીતે મહારાષ્ટ્રનું તો એવું નક્કી નહીં ને, ચલો આવ્યા છો તો એક ઓરડો તમને બધા એ ઓરડા કેમ હમાવું આપણું આટલા બધા. એટલે જાણવું તો જરૂરી ખરું. હા, કે વિસ્તાર કેટલો છે, પછી મહારાજ આપણને રહેવા માટે આપશે તો એ કમરો કેવડો હોય છે, ક્યાં બહારનો હોય છે. દક્ષિણાતા બહારનો હોય તો પાછું એ અપસુકન કહેવાય. આ ઉગમમાં દક્ષિણા બહારનો પશ્ચિમ દ્વારનું હોય તો બરાબર છે. પછી એને ઉમરા હોય છે કે નહીં હોય, ઉમરા વગરનું મકાન છે ને એ અપસુકન્યા ગણાય પાછું. એટલે આપણે પહેલા ખબર છે ફૂટના ઉમરા હતા મોટા મોટા, આપણે બધા કાઢી નીકળ્યા. આ એક શાસ્ત્રનો બધો નિયમ છે. એટલે વાત પ્રશ્ન હારો છે અને જ્યારે આપણને અનુકૂળતા સમયની છે ને ત્યારે આપણે અક્ષરધામનું વર્ણન ચોક્કસ કરશું. અને મહારાજ જેવું બતાવશે એવું હું તમને બતાવીશ. અક્ષરધામના મુક્તોના જે ભેદ છે, અક્ષરધામના મુક્તોના ભેદ, પરમ એકાંતિક, એકાંતિક, અનાદિ, એ બધું ગુરુજી થોડું એ જોડે જોડે જો સમજાઈ જાય તો હા, એ જરૂરી એટલે ડિગ્રી બરાબરની મેળવે તો હા જરૂરી છે સમજવું. બહુ અતિ મહત્વની બાબત છે, અતિ મહત્વ. એના સમજાણું હોય ને તો જેવું છે એવું સુખ ન આવે. મહારાજની મૂર્તિનું સુખ આવે પણ કેવું આવે એ હું તમને કહું કે હું તમારા માટે થઈ અને સરસ મજાના પેંડા લાવ્યો, પછી લચ્છી લાવ્યો સરસ મજાની. આમ આવીને હરી ઊભી રહેલી લસ્સી છે સરસ મજાની, ઠંડી મજાની. તમારી રુચિ પણ છે લસ્સીની. અને એ તે પાછો પંજાબી ગ્લાસ ભરીને આવ્યો, તમને હાથમાં આપ્યો. અને પછી પથરીની પીડા ઉપડી, પછી જે લસ્સીનો હવાદ આવે એવો આવે વગર. જો સમજ્યા વગર મહારાજની મૂર્તિનો હવા આવે એવો આવે. એટલે સમજવું જરૂરી છે. અક્ષરધામ, અક્ષરધામમાં મુક્ત, અનાદિ મુક્ત, પરમ એકાંતિક, એકાંતિક મુક્ત, આ બધા ભેદ છે ને એ પણ સમજવા જરૂરી છે. ના સમજાયા હોય તો શું થાય ખબર છે? એમ થાય આપણે અક્ષરધામમાં જ પહોંચી જવાના છીએ. આપણે અક્ષરધામમાં જ પહોંચી જવાના છીએ. જો આપણા ગુરુકુળમાં બધા રહેશે, કર્મચારી માત્ર રહેશે, રસોઈયાથી માંડી, ગેટથી માંડી, ગૃહપતિઓ, શિક્ષકો,
ડ્રાઈવરો વગેરે વગેરે બધા કર્મચારીઓ ગુરુકુળમાં જ રહે છે. પણ મારી નજીક કોણ રહે છે? રહેશે ક્યાં? ગુરુકુળમાં. મારી નજીક કોણ રહે છે? હાલ મારું સુખ ને મારો આનંદ એ કર્મચારીઓને શું ખરો? કોઈ પ્રકારનો કશું દર્શન કરીએ એ આવતા જતા મળે સંતો દર્શન થાય એટલું બહુ મોટા સાધુ સાચું છે. એમ છે ને અક્ષરધામમાં જાય છે ત્યારે આમ હોય સુખ. વાત કહું લખાણી છે શાસ્ત્રમાં. અક્ષરધામમાં ગયા પણ અક્ષરધામ અધો ઉર્ધ્વ પ્રમાણે રહિત છે. અક્ષરધામના કોઈ એક પ્રદેશમાં એ રહે. 5 વખત મહારાજની પૂજા કરવા જાય. 5 વખત દિવસમાં પૂજા કરી પાછા વયા જાય. જે અક્ષરધામનો પ્રદેશ જ્યાં રહેતા હતા ત્યાં વયા જાય. આવી કથા છે. રહેશે ક્યાં? આપણે હું માનીએ બાપા અક્ષરધામમાં ગયા, માનીએ કે ન માનીએ, અને હકીકત ખોટું નથી. અક્ષરધામમાં જ ગયા. કોઈ એમ કે ક્યાં રહ્યો છો? સંસ્કારધામમાં. કોઈ પૂછે ક્યાં? કે મુંબઈ. પણ મુંબઈમાં ઝૂંપડપટ્ટી રહેતો. અને ભરતભાઈ પૂછી, ભરતભાઈ એમ કે મુંબઈ, અને એ તો મોટા મહેલ જેવા મકાનમાં રહેતા. એ મુંબઈમાં ભરતભાઈ રહે છે એને સુખ આવે છે એવું સુખ ઓલા ના આવે. રહેશે મુંબઈ, રહેશે અક્ષરધામમાં છે, પાયમાં અક્ષરધામ, પણ ધામીને નથી પાયમાં, ધામને પાયમાં છે. અને આયના રહેનારા કર્મચારીઓ જેમ છે એમ મને જો ઓળખી લે ને તો એ ગુરુકુળમાં ન રહે, મારા મારે. અને મારા મારે એટલે બધું છૂટી જાય. નોકરી બોકરી કરવી જ ન પડે. જયારે બેલ પડે ત્યારે પતો એનામાં ભેગો બેસી જાય. અત્યારે દેશ લઈને જુદા જમવા રહેશે અક્ષરધામમાં. આ દ્રષ્ટાંત એટલા જલ્દી સમજાય એટલા માટે. હવે આયા બધા કર્મચારીઓ છે. સ્કૂલના કર્મચારીઓ હોય તો વિદ્યાર્થીઓ એવું માને કે શિક્ષકો અમને ભણાવે છે, અને હકીકત આ લોકની દ્રષ્ટિએ જોઈએ તો એ જ ભણાવે છે, અને શિક્ષકો થકી જ અમને જ્ઞાન મળે છે એવું માને છે. આ સ્કૂલ નિર્ગુણ સ્વામી સંચાલન કરે છે, મેનેજમેન્ટ એ સંભાળે છે, બધા એમ માને. પણ હકીકત નિર્ગુણ સ્વામીમાં જે પાવર છે ને એ એમનો નથી, એ મારો છે. હું નિર્ગુણ સ્વામીને એવું કહું, આદેશ આપું કે તમારે અત્યારે આ સેકન્ડે સ્કૂલ છોડી દેવાની અથવા સ્કૂલે જવાનું, પણ તમારે સ્કૂલે કઈ કામ નહીં કરવાની, બેઠા બેઠા ભજન કરવાનું, તો નિર્ગુણ સ્વામી કાંઈ ન કરી શકે. કરી શકે એમ પુરુષોત્તમ નારાયણ છે ને એ એનો પ્રભાવ જો ખેંચી લે તો કોઈથી કાંઈ ન થાય. પણ શિક્ષકો વિદ્યાર્થીઓ બધા છે ને એ નિર્ગુણ સ્વામીનું જેટલું માને એટલું માનું ન માને. માને ન માને. શું કરવા? એમને નિર્ગુણ સ્વામીનો સંબંધ છે, મારો નથી. એટલે
અને જેને વાત કોને મનાય કે જેનો સંબંધ જેની સાથે સ્નેહ હોય એની જ વાત મનાય. અને વાત ખોટી નથી એ લોકોની કે નિર્ગુણ સ્વામી સ્કૂલ સંભાળે છે એના માટે મહેનત કરે એટલે સ્વાભાવિક છે કે એમના પ્રતિજ્ઞ હેત હોય છે. સેમ આ એક જેમ આ સૃષ્ટિનું છે ને સેમ જ છે આ બધું, એમાં કોઈ ફરક નથી બિલકુલ. તો અને અનાદિ મુક્તમાં જો જોડાયો તો એ પુરુષોત્તમની વાત માને છે, કારણ કે અનાદિ મુક્ત પુરુષોત્તમમાં રહે છે. નિર્ગુણ સ્વામી સ્કૂલમાં રહે છે, રામસ્વામીમાં નિર્ગુણ સ્વામી નથી. જો અનાદિ મુક્ત છે તે પુરુષોત્તમમાં રહે છે એટલે પહેલાને પુરુષોત્તમમાં જોડાય. અને નિર્ગુણ સ્વામી કોઈ એમની પાસે આવે નિર્ગુણ સ્વામી કે લાવો એલજી લાવવાનો એડમિશન આપી દીધું, સ્કૂલથી બરોબર વટાવી દે. બહુ તો છાત્રાલય સુધી છોકરાઓ ને અહીં દાખલ થયા, છાત્રાલયને સ્કૂલ ભેદ દેખાય ને હું ન દેખાઉં, ના દેખાઉં. સ્કૂલમાં એટલે જેટલો સમય ફાળવે જેટલું એ છાત્રાલયમાં રહે એટલું મારી પાસે ના રહે, અને રહે તો એ સ્કૂલને છાત્રાલય છૂટી જાય. છોડી જાય કે ન છૂટી જાય. એમ અનાદિ મુક્તમાં જોડાય તો બીજું બધું છૂટી જાય. પુરુષોત્તમ નારાયણમાં જોડાઈ જાય આત્મા, પૂર્ણ કામ થઈ ગયું, પુરુષોત્તમ રૂપ થઈ ગયું. જ્ઞાનીમાં જોડાય તો ન થાય, ત્યાગીમાં જોડાય તો ન થાય, વૈરાગ્યમાં જોડાય તો ન થાય, આત્મનિષ્ઠા સિદ્ધ કર્યું હોય ને એમાં જોડાય તો ન થાય. કારણ કે આત્મનિષ્ઠા વાળો ત્યાગ ને વૈરાગ વાળો છે ને એ તો દેહમાં જ રમે છે, એને દેહને જ ખોટું રમે છે, એટલે દેહને જ ખોટું કર્યું છે અને પંચ વિષયને જ ખોટા કર્યા છે. આટલું જ છે એનાથી. ત્યાગ વૈરાગના આત્મનિષ્ઠા છે ને પંચ વિષય દેહ અને પ્રાકૃત માયા, આટલું ખોટું કરી દે, બીજું ના થાય. હવે એમાં જોડાય એટલે પછી એટલું થાય, દેહ આત્મા બુદ્ધિ ટળે. તો મધ્યનો 63મો એમ કહે છે, જો મધ્યનું 63મો એમ કહે છે કે આત્મા સત્તા રૂપે વર્તવું એમાં અમારી બહુ રુચિ નથી. કેમ? તો કે રખે ને દેહ ન ધરાય તો આત્મસત્તા રૂપે વર્તવું એની કરતા મહારાજ કે આ પરમોસના ભેળું રહેવું એને શ્રેષ્ઠ માનીએ છીએ. શું કરવા કે આત્મસત્તા વાળો છે ને એને બ્રહ્મ સ્થિતિ સુધી પહોંચાડશે, આ પુરુષોત્તમ સુધી પહોંચાડશે. કયું શ્રેષ્ઠ? એક સ્ટેશન અગાઉ ઉતાર્યું કે હા, કેટલું શ્રેષ્ઠ, કેટલો ભેદ. માટે છે ને મહારાજના એવા અનાદિ મુક્ત એમાં જોડાવાય, અને ઓલામાં બધામાં ના જોડાવાય. એટલે ક્યાં મુક્તમાં જોડાયો છે એ રીતે મહારાજનો સંબંધ અને સુખ બધું મળશે ને થશે. હવે પસંદગી મારી તમારી છે તો પછી ગોપાલ સામે ભેદ તો બધા બતાવી દીધા દેખાય, મુક્તના 7 ભેદ તો બતાવી દીધા. હવે થોડો પરસેવો તો વાળવો છે. મતલબ કે થોડુંક વિચારવું તો જોઈએ કે આ 6 પ્રકારના મુક્તના 7 પ્રકારના મુક્તના ભેદ બતાવ્યા, એમાં 7મો જે પ્રકાર બતાવ્યો અનાદિ મુક્તનો, તો એ અનાદિ મુક્તના લક્ષણ શું? ગોલોકના, વૈકુંઠના, શ્વેતદીપના,
બદ્રિકાશ્રમના અને આ લોકના. એના લક્ષણો, એના ગુણ, એના હેતુ, એના કાર્ય, એના લક્ષ્ય બધું બતાવ્યું સ્વામી. હવે એ બધું જોઈ અને પછી આપણે હેત પ્રીત કરાય, એમ સ્નેહ કરાય, જોડાવાય, એમ શું કે એવું બધું પ્રાપ્ત થાય ને એમ મળે. માટે પહેલા છે ને એ 6 ભેદ જે પહેલા બતાવ્યા ને 7 થી નીચેના 6 એ બધામાં સામે એવું બોલ્યા. એ બધામાં સામે એવું બોલ્યા છે કે એ મુક્ત એને પુરુષોત્તમમાં જોડાવા દે જ નહીં, જોડાવા જ ન દે. અને ઓલાન રાગ છે, એટલે રાગ છે એટલે એ જેમાં જોડે એટલે ઓલો ફટ જોડી જ જાય એમાં. અને પછી એમાં એ મોક્ષ માને, એને એ મોક્ષ માને, કલ્યાણ અક્ષરધામને પામી ગયા એમ માને. એટલે આ બધી વાત છે ને એ બહુ એકદમ એક વખત ક્લિયર તો થવી જ જોઈએ, સમજવી જોઈએ. હા, ના સમજાય તો પછી ફેરો બહુ મોટો થઈ જાય. આમ પગાર બહુ મોટો થઈ જાય. મોટા ખેડૂતના પગાર મોટા હોય અને એ પગાર પાકે નહીં ત્યાં સુધી છોડે નહીં.